મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાનું 18મા હપ્તાની તારીખ, સૌથી મોટા 6 રેશન કાર્ડ ધારકો માટે ફેરફાર, સંપૂર્ણ માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો ક્યારે આવશે। તો આ સવાલ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જોડાયેલા 12 કરોડથી વધુ ખેડૂતોના મનમાં છે। જો કે હવે આ ખેડૂતો માટે મહત્વના ઉપયોગી સમાચાર આવ્યા છે કે પીએમ કિસાન 18મો હપ્તો પહેલાં એક મોટો ફેરફાર થયો છે। તો હવે લાભાર્થીઓને પીએમ કિસાન પોર્ટલ ઉપર એપ દ્વારા તમે તમારો મોબાઈલ નંબર જાતે અપડેટ કરી શકશો। તો ઓગસ્ટ નવેમ્બર પીએમ કિસાનનો હપ્તો આ મહિનાના લઈને 30 નવેમ્બર સુધી કોઈ પણ સમયે આવી શકે। સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી। તો આ યોજનાનો 17મો હપ્તો પીએમ કિસાન નરેન્દ્ર મોદી દ્વારા 18 જૂનના રોજ બહાર પાડ્યો હતો। તો અત્યાર સુધી 10.30 કરોડ ખેડૂતો વધુ ખાતાની અંદર 2000 રૂપિયાની રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવી ચૂકી છે। તો જે પણ ખેડૂત મિત્રો લાભ લઈ રહ્યા છે એમને કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે, જમીનની ચકાસણી છે, અને મિત્રો મોબાઈલ નંબર તમારો ખોટો અથવા બેંક એકાઉન્ટની અંદર કોઈ પણ માહિતી ખોટી હશે તો તમારા ખાતાની અંદર હપ્તો અટકી જશે। તો તમારા ખાતાની અંદર ઓક્ટોબર નવેમ્બર મહિનાની અંદર જે હપ્તો છે આ દિવસોની વચ્ચે તમારા ખાતાની અંદર સરકાર 2000નો હપ્તો જે 18મો છે એ ટ્રાન્સફર કરશે। તો મિત્રો વધુમાં જાણે કે રેશન કાર્ડ ધારકો માટે સપ્ટેમ્બર મહિનાની અંદર અગત્યના 6 નિયમો ફેરફાર જોવા મળશે। જો તમારી જોડે રેશન કાર્ડ છે તો તમારે અગત્યના 6 નિયમોની અંદર ફેરફાર થયો છે, જો તમારી જોડે જાણવું બહુ જ જરૂરી છે। તો સૌથી પહેલું છે કે રેશન કાર્ડ ધારકોને દરેક સભ્યોના આધાર કાર્ડ સાથે લિંક કરાવવાના રહેશે। તો મિત્રો તમારા રેશન કાર્ડની અંદર 6 થી 7 સભ્યોના નામ એડ હોય તો તમારે દરેકના આધાર કાર્ડ અવશ્ય હોવા જોઈએ, અને જે આધાર કાર્ડ છે અને જે નામ છે એ તમારે રેશન કાર્ડ સાથે તમામ સભ્યોના નામ સાથે આધાર કાર્ડ લિંક કરાવવાનું રહેશે। સાથે મિત્રો આપણે જાણીએ તો મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને તેલ અને ખાંડ મળશે નહીં, એટલે કે બંધ થશે। તો તમે જાણતા હશો મિત્રો સરકાર દ્વારા જે ગુજરાત સરકાર દ્વારા તેલ અને ખાંડ 1 કિલો વધારે આપવામાં આવી છે। તો મિત્રો આ જે છે એ માત્ર તહેવારો નિમિત્તે મિત્રો જન્માષ્ટમી છે તો એ અંતર્ગત જે રેશન કાર્ડ ધારકોને આ મહિનાની અંદર તેલ અને ખાંડ 1 કિલો છે એ વધારે મળી છે। તો આવતા મહિને સપ્ટેમ્બર મહિનાની અંદર આ વસ્તુ તહેવારો ન હોવાથી જે બંધ રહેશે, એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર 1 કિલો વધારાનું ખાંડ અને 1 લીટર તેલનું પાઉચ મળશે નહીં। તો સપ્ટેમ્બર મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને તેલ અને ખાંડ મળશે નહીં। તો રેગ્યુલર અનાજ જે સપ્ટેમ્બર મહિનાની અંદર શું મળશે, તો રેગ્યુલર અનાજની અંદર કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં ચોખા જે વ્યક્તિ દીઠ 5 કિલો છે એ મળશે। સાથે મિત્રો રાજ્ય સરકાર દ્વારા જે મીઠું આપવામાં આવશે, ખાંડ છે 350 ગ્રામ વ્યક્તિ દીઠ છે એ 22 અને 15 રૂપિયા મળશે। સાથે મિત્રો તુવેર દાળ છે અને જે ચણા દાળ છે એ પણ સપ્ટેમ્બર મહિનાની અંદર આપવામાં આવશે। તો નવા રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। જો તો મિત્રો તમારી જોડે રેશન કાર્ડ છે અને અનાજ મળતું નથી, સરકારે એક મહત્ત્વનો ફેરફાર કર્યો છે કે મિત્રો જે પહેલાં આવકનું મર્યાદા 15,000 હતી તો હવે સરકારે 20,000 કરી દેવામાં આવી છે। તો કુટુંબની અંદર જો તમે 20,000 જ કમાવો છો તો તમને જો અનાજ ન મળતું હોય તો તમે તમારું રેશન કાર્ડ એનએફએસની અંદર ફેરફાર કરી અને મિત્રો તમે અનાજ મેળવી શકો છો। તો મિત્રો હવે સરકાર દરેકને એનએફએસ રેશન કાર્ડ સાથે જોડવા માટે સૌથી મોટો પ્રયાસ કરી રહી છે। તો રેશન કાર્ડ ધારકોને બીપીએલ છે તો મફત મળશે ગેસ સિલિન્ડર। તો મિત્રો ઉજ્જવલા યોજના જે સરકારે શરૂ કરી છે એ હવે દરેક રેશન કાર્ડ ધારકોને લાભ મળશે। તો દરેક રેશન કાર્ડ ધારકોને બીપીએલ રેશન કાર્ડ ધારકોને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે। તો આ હતી સંપૂર્ણ માહિતી। જય હિન્દ, જય જવાન, જય કિસાન।